નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। આજની કહાની છે પૌત્રએ વિદેશથી પાછા ફરતા જ પોતાના વૃદ્ધ દાદા દાદીને સડક કિનારે શાકભાજી વેચતા જોયા। મિત્રો, આજની કહાની ખૂબ જ ઇમોશનલ અને હૃદયસ્પર્શી કહાની બનવાની છે, તો તમને વિનંતી છે કે આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। સૂરજ કેનેડામાં રહેતો હતો। તે પોતાનું ભણતર પૂરું કરવા માટે કેનેડા આવ્યો હતો। તે કેનેડા આવ્યો એને 4 વર્ષ થઈ ગયા હતા અને આ 4 વર્ષોમાં તે એકવાર પણ ઇન્ડિયા નહોતો આવ્યો। સૂરજ સ્કૂલનું ભણતર પૂરું કર્યા બાદ આગળ ડૉક્ટર બનવા માટે કેનેડા આવ્યો હતો। ડૉક્ટર બનવાના ચક્કરમાં 4-5 વર્ષ કેમ નીકળી ગયા ખબર પણ ન પડી। એકવાર તેને કોલેજ તરફથી થોડા દિવસની છૂટી મળી, એટલે તેણે ઇન્ડિયા આવવાનો પ્લાન બનાવ્યો, પરંતુ ત્યારે જ તેની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ। તે ડૉક્ટર પાસે ગયો તો ખબર પડી કે તેને ટાઇફોઇડ થઈ ગયો છે। હવે આ ટાઇફોઇડના હિસાબે તેનું ઇન્ડિયા આવવાનું ફરીથી કેન્સલ થયું, એટલે તે ઇન્ડિયા ન આવી શક્યો। સૂરજ એટલો બધો ખુશ હતો કે તે પોતાના ઘરે પાછો આવશે અને પોતાના પરિવારને મળી શકશે। પાછલા 4-5 મહિનાથી તો સારી રીતે તેના દાદા દાદી સાથે વાત પણ નહોતી થઈ શકી। હવે 3-4 દિવસ પછી તેની તબિયતમાં સુધારો થવા લાગ્યો, એટલે તેણે ફરીથી ભારત આવવાની તૈયારી કરી લીધી હતી। બેગ પેક કરીને પ્લેનમાં બેસી ગયો। સૂરજ એવું વિચારતો હતો કે હવે કેવા દેખાતા હશે મારા દાદા દાદી? શું તેઓ વધારે વૃદ્ધ થઈ ગયા હશે? શું તેઓ બંને લાકડી પકડીને ચાલવા લાગ્યા હશે? એમના વાળ પર સફેદ થઈ ગયા હશે? હું મારા દાદાજીને મળીને શું વાતો કરીશ? આવું બધું તે વિમાનમાં બેસીને વિચારી રહ્યો હતો। વિચારમાં વિમાન ભારત પહોંચી ગયું। સૂરજ આજે પૂરા 4 વર્ષ બાદ તેના દાદા દાદીને મળવાનો હતો। સૂરજને આજે પણ એ દિવસો યાદ હતા જ્યારે એમની મમ્મી પપ્પાનું એકવાર કાર એક્સિડન્ટમાં મૃત્યુ થયું હતું। ત્યારે સૂરજ 3 વર્ષનો હતો, એમનો મોટો ભાઈ 7 વર્ષનો હતો અને મમ્મી પપ્પાના મૃત્યુ બાદ દાદા દાદીએ પોતાના જીવ કરતાં પણ વધારે પ્રેમ કરીને મોટા કર્યા હતા। બંને ભાઈઓમાં તેમના દાદીનો જીવ વસતો હતો। તેમના દાદા દાદી તેમને ખૂબ જ પ્રેમ કરતા હતા। હવે સૂરજ ટેક્સીમાં બેસીને ફરીથી જૂની યાદોમાં ખોવાઈ ગયો। જ્યારે દાદાજી કામ પરથી ઘરે આવતા ત્યારે સૌથી પહેલાં સૂરજનું નામ લેતા કે સૂરજ ક્યાં છે? મારો દીકરો સૂરજ શું કરી રહ્યો છે? ક્યાં છુપાયો છે મારો બદમાશ? ચાલ જલ્દી બહાર નીકળ અને જલ્દીથી આવીને તારા દાદાજીને ગળે લાગી જા। જ્યાં સુધી તું એકવાર પણ મને ગળે નથી લગાવી લેતો ત્યાં સુધી મારા દિલને ચેન નથી પડતું। સૂરજ જલ્દીથી દોડીને પોતાના દાદાજીની ગોદમાં બેસી જતો। ત્યારે દાદાજી પૂછતા કે બેટા, કાલેથી તારા દાદી પાસેથી કઈ રેસીપી શીખી છે? એનું નામ શું હતું? ત્યારે સૂરજ કહેતો કે અરે દાદા, કાલે દાદીએ મને ચા બનાવતા શીખવાડ્યું હતું, એ ક્યારે હું તમને પણ ચા બનાવીને પીવડાવીશ। ત્યારે સૂરજના દાદાજી કહેતા, અરે ક્યારે શું કામ, આજે જ વાતાવરણ મસ્ત છે અને અત્યારે હું નવરો છું, તો આજે જ ચા બનાવીને લાવ। દાદાજીની વાત સાંભળીને દાદી હસતા હસતા કહેવા લાગ્યા, અરે વાહ, આજે તો તમે તમારા પૌત્રના હાથે બનેલી ચા પીવાના છો। દાદીની વાત સાંભળીને ઘરના બધા જ હસી પડ્યા। સૂરજ જલ્દીથી રસોડામાં ચા બનાવવા માટે જતો રહ્યો। એમની દાદી પણ એની પાછળ સૂરજને મદદ કરવા માટે રસોડામાં ગઈ। સૂરજ પહેલીવાર પોતાના દાદા માટે કંઈક બનાવી રહ્યો હતો। તે ખૂબ જ ખુશ હતો કે આજે દાદુ મારા હાથે બનેલી ચા પીશે। હવે સૂરજ ચા બનાવવા લાગ્યો અને ચામાં ખાંડ, દૂધ બધું જ પોતાના દાદીને પૂછીને નાખી રહ્યો હતો। તે વિચારતો હતો કે ચા બનાવવામાં કંઈ ગડબડ ન થઈ જાય, કેમ કે આજે હું પહેલીવાર મારા દાદા માટે ચા બનાવી રહ્યો છું। સૂરજ હવે ચા બનાવી લીધી અને ચા બનાવીને એક સરસ કપમાં ભરીને એક ટ્રેમાં રાખી। એની દાદી આ બધું જોઈને કહેવા લાગી, અરે વાહ બેટા,
આ જોઈને તો એવું લાગી રહ્યું છે કે કોઈ 5 સ્ટાર હોટલમાં ચા બનાવીને આવી રહી છે. ત્યારે સૂરજે કહ્યું, અરે દાદી, આ બધું તો મેં તમારી પાસેથી શીખ્યું છે. તમારા હાથમાં તો જાદુ છે. મેં તો બસ થોડી કોશિશ કરી છે. તમારા જેવી ચા તો હું ક્યારેય નહીં બનાવી શકું. આ બાજુ દાદાજી સૂરજની હાથની ચા પીવા માટે બેચેન થઈ રહ્યા હતા. ત્યારે જ તેમણે જોયું કે સૂરજ ચા બનાવીને આવી રહ્યો છે. તેઓ તરત જ ટીવી બંધ કરી અને સૂરજના હાથની બનેલી ચાનો આનંદ લેવા માંગતા હતા. ત્યારબાદ બધાએ ચા પીને આનંદ કર્યો અને ઘણી બધી વાતો કરી. ત્યારબાદ સૂરજને સ્કૂલનું ભણતર પૂરું થયું અને આગળ તેમણે ડૉક્ટરનું ભણતર ભણવા માટે વિદેશ મોકલવાની તૈયારી કરવા લાગ્યા. જ્યારે તેમના વિઝા થઈ ગયા એટલે સૂરજ ડૉક્ટર ભણવા માટે કેનેડા જવા માટે તૈયાર થયો. સૂરજ તેના દાદા દાદીને છોડીને કેનેડા જવા માંગતો ન હતો, પરંતુ તેને જવું પડ્યું કેમ કે એમના દાદાની ખૂબ જ ઈચ્છા હતી કે સૂરજ ડૉક્ટર બને. અને સૂરજની દાદી સૂરજને ગળે લગાડીને ખૂબ રડવા લાગી. પરંતુ તેના દાદા બંનેને સમજાવવા લાગ્યા કે કંઈ વાંધો નહીં, આપણો દીકરો વિદેશમાં ભણવા જઈ રહ્યો છે, આપણે તેની સાથે વાતો કરતા રહીશું. અને દીકરા, તું આરામથી જા અને ત્યાં જઈને આરામથી રહેજે અને મન લગાવીને ભણવામાં ધ્યાન રાખજે. અને અમારા બંનેની ચિંતા તો બિલકુલ નહીં કરતો. અમે બંને અમારું ધ્યાન રાખીશું. અને તારો મોટો ભાઈ અને ભાભી પણ છે ને, જે અમારું ધ્યાન રાખશે, એટલે તારે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. હવે સૂરજ પોતાના દાદા દાદીના આશીર્વાદ લઈને વિદેશ જાય છે. કેનેડા પહોંચતા જ એમનું ડૉક્ટર ભણવાનું શરૂ થાય છે. 2-3 મહિના સુધી સૂરજ તેમના દાદા દાદી સાથે વાત નહોતી થઈ, કેમ કે જ્યારે તે ફોન કરતો ત્યારે ભાઈ અને ભાભી ફોન ઉઠાવતા અને જ્યારે તેમને કહેતો કે દાદા દાદી સાથે વાત કરાવો તો એ લોકો એવું કહીને ટાળી દેતા હતા કે દાદા દાદી અત્યારે ઘરે નથી. અને ક્યારે એવું કહેતા કે દાદા દાદી મંદિરે ગયા છે. તેઓ કોઈના કોઈ બહાનું કાઢીને દાદા દાદી સાથે વાત નહોતા કરાવી રહ્યા. પરંતુ સૂરજે જ્યારે ભારપૂર્વક કહ્યું કે મારે આજે મારા દાદા દાદી સાથે વાત કરવી જ છે, તેઓ ગમે ત્યાં હોય ત્યાંથી બોલાવી લાવો, ત્યારે ભાભી કહેવા લાગ્યા કે દાદા દાદી આજે જ 4 ધામની યાત્રાએ ગયા છે. આપણા મહોલ્લામાં તમામ લોકો 4 ધામની યાત્રાએ જઈ રહ્યા હતા, તો તેઓ પણ તેમની સાથે ગયા છે. અને ભાભી એવું કહેતા કે તમે દાદા દાદીની ચિંતા ન કરો, અમે તેમનું ધ્યાન રાખીએ છીએ અને તેઓ એકદમ ઠીક છે. પરંતુ સૂરજને કંઈક અજુગતું લાગતું હતું. ત્યારે જ ટેક્સીવાળાનો અવાજ આવ્યો કે સાહેબ. સૂરજ પોતાના વિચારોમાંથી બહાર આવ્યો અને ત્યારે જ સૂરજ એક રસ્તામાં એક કેકની દુકાન જોઈ. એટલે સૂરજ એ ટેક્સી રોકાવી અને કહ્યું કે ભાઈ, તમે થોડીવાર અહીં ઊભા રહો. આજે મારી દાદીનો જન્મદિવસ છે, એટલે મારે આજે તેમને સરપ્રાઈઝ આપવી છે અને અમે બધા મળીને દાદીનો જન્મદિવસ ઉજવીશું. ત્યારબાદ 1 કલાકનો સફર કરીને સૂરજ પોતાના ઘરે પહોંચ્યો. અને જ્યારે સૂરજ પોતાના ઘરે પહોંચ્યો એટલે સીધો જ દરવાજો ખોલીને અંદર ઘૂસી ગયો અને ચિલ્લાવા લાગ્યો કે દાદા દાદી, તમે ક્યાં છો? જુઓ, તમને મળવા કોણ આવ્યું છે. હવે સૂરજ દાદા દાદી કરતો કરતો આખા ઘરમાં દાદા દાદીને શોધવા લાગ્યો. આટલા વર્ષો બાદ સૂરજ પોતાના ઘરે આવ્યો હતો, પરંતુ એને ઘરમાં કોઈ દેખાયું નહીં. ત્યારે જ તેની ઘરની કામવાળી માસી દેખાયા. એટલે સૂરજે તેણે પૂછ્યું કે ઘરના તમામ લોકો ક્યાં ગયા છે. એટલે કામવાળી માસીએ કહ્યું, બેટા સૂરજ, તારા દાદા દાદી તો તીર્થયાત્રાએ ગયા છે. આપણા મહોલ્લાના બધા લોકો જઈ રહ્યા હતા, એટલે તેની સાથે તેઓ પણ ગયા છે, એવું મને તારા ભાઈએ જણાવ્યું છે. અને તારી ભાભી અત્યારે તેમના પિયરમાં ગઈ છે. એમના પિયરમાં કાલે કોઈનો જન્મદિવસ હતો, એટલે એ બંને આજે આવતા જ હશે. તું અંદર આવ, થોડો આરામ કરી લે. આટલા દૂરથી સફર કરીને આવ્યો છે, હું તારા માટે ચા બનાવી આવું છું. ત્યારે સૂરજ વિચારવા લાગ્યો કે આજે મારી દાદીનો જન્મદિવસ મનાવો કે નહીં. એવું વિચારીને તે ફરીથી પોતાના દાદા દાદીને ફોન લગાવે છે, પરંતુ એમનો ફોન નથી લાગતો. હંમેશાની જેમ સ્વિચ ઓફ બતાવી રહ્યો હતો. ત્યારબાદ સૂરજે વિચાર્યું કે ચાલો, ઘરે તો કોઈ નથી અને હું આ કેક લાવ્યો છું,
તો દાદીના જન્મદિવસ માટે એટલે કે આ કેકને હું મંદિરે જઈને ગરીબ બાળકોને ખવડાવી દઉં છું. ત્યારબાદ સૂરજ તેના ઘરની બાજુમાં જ એક મંદિર હતું, જે મંદિરે સૂરજ બાળપણથી જ તેના દાદા દાદી સાથે જતો હતો. એ મંદિરે જવા માટે નીકળી ગયો. મંદિરની બાજુમાં એક વૃદ્ધાશ્રમ હતો, એટલે સૂરજ થોડી વાર માટે ત્યાં ઊભો રહ્યો અને વૃદ્ધ લોકો સાથે વાતો કરીને પોતાનું મન હળવું કરવા લાગ્યો. અને જે કેક લાવ્યો હતો તે વૃદ્ધાશ્રમમાં જ રહેતા વૃદ્ધોને ખવડાવી દીધી. તમામ વૃદ્ધોએ તેને ખૂબ આશીર્વાદ આપ્યા. હવે સૂરજ વૃદ્ધાશ્રમમાંથી નીકળીને ઘરે જવા માટે પોતાની ગાડી વાળી. ત્યારે સૂરજે એક રોડની બીજી બાજુ પોતાના દાદા દાદી જેવા બે લોકોને જોયા. એટલે તે વિચારવા લાગ્યો કે મારા દાદા દાદી અહીંયા કેવી રીતે હોઈ શકે. તો પણ સૂરજ પોતાના મનમાં આવેલા વહેમને દૂર કરવા માટે પોતાની ગાડી આ બંને લોકો તરફ વાળી દે છે. અને જ્યારે તે રોડની બાજુ પહોંચી ગયો ત્યારે સૂરજની આંખો સામે અંધારું આવવા લાગ્યું. એના પગ નીચેની જમીન ખસકી ગઈ. તેના માથે જાણે આભ તૂટી પડ્યું હોય તેમ જોયું કે તેમના દાદા દાદી ફાટેલા તૂટેલા કપડાં પહેરીને બેઠા હતા અને તેમની આગળ થોડુંક શાકભાજી રાખેલું હતું. તેઓ રોડ પર આવવા જવાવાળા લોકોને બૂમો પાડીને આ શાકભાજી વહેંચી રહ્યા હતા. તેઓ એવું કહી રહ્યા હતા કે બેટા, થોડું તો ખરીદી લ્યો, અમે બંને સવારથી કંઈ ખાધું નથી. થોડા પૈસા મળી જશે તો અમે બંને વૃદ્ધ લોકો કંઈક ખાઈ લઈશું. ભૂખથી અમારી હાલત ખરાબ થઈ ગઈ છે. જ્યારે સૂરજે પોતાના દાદા દાદી પાસે પહોંચી ગયો, પરંતુ તેમના દાદા દાદીની આંખોની રોશની વૃદ્ધાવસ્થાને લીધે ઝાંખી પડી ગઈ હતી અને તેમની પાસે પહેરવા માટે ચશ્મા પણ નહોતા. એટલા માટે તેઓ સૂરજને ઓળખી ન શક્યા અને તેને કહેવા લાગ્યા, બેટા, આ શાકભાજી ખરીદી લ્યો, અમે બંને સવારથી કંઈ ખાધું નથી. આ શાકભાજી વેચીને જે પૈસા મળશે એનાથી અમે બંને વૃદ્ધો કંઈક ખાઈ લઈશું. સૂરજની આંખોમાંથી લગાતાર આંસુ વહેતા હતા. ત્યારબાદ તે પોતાના દાદા દાદીનો હાથ પકડીને રોડની સાઈડમાં લઈ આવ્યો અને પોતાના દાદા દાદીને ગળે લગાડીને જોર જોરથી રડવા લાગ્યો. દાદીને કંઈ સમજાતું ન હતું કે આ કોણ છે અને આ અમને ગળે લગાડીને જોર જોરથી કેમ રડી રહ્યો છે. ત્યારબાદ સૂરજ કહેવા લાગ્યો, દાદા દાદી, તમારી આવી હાલત કેવી રીતે થઈ ગઈ? તમે આવી રીતે રોડ પર કેવી રીતે આવી ગયા? તમારે તો આ ઉંમરે ઘરે બેસીને આરામ કરવાનો હતો. એના બદલે તમારી આવી હાલત કેમ થઈ ગઈ? તમારી સાથે શું થયું છે? તમે મને આજ સુધી કેમ કંઈ જણાવ્યું નહીં? જ્યારે હું ફોન કરતો ત્યારે તમારો ફોન નહોતો લાગતો. અને સૂરજ જોર જોરથી રડતો રડતો પોતાના દાદા દાદીને કહેવા લાગ્યો, દાદા, તમે મને બધું જણાવો, મારું દિલ ખૂબ જ ગભરાઈ રહ્યું છે. ત્યારબાદ ત્રણે એકબીજાને સૌથી પહેલાં પોતાના દાદા દાદીનો હાથ પગ ધોડાવી અને તેમને માટે ખાવાનું લાવ્યું અને તેમને ખાવાનું ખવડાવ્યું. ત્યારબાદ ગાડીમાં બેસાડી અને આરામથી પૂછવા લાગ્યો કે હવે તમે બતાવો કે તમારી આવી હાલત કેવી રીતે થઈ ગઈ. ત્યારે સૂરજના દાદી કહેવા લાગ્યા, બેટા, તું વિદેશ ગયો ત્યારબાદ તારા મોટા ભાઈ અને ભાભીનું રૂપ બદલાઈ ગયું હતું. તેઓએ અમારી સાથે ખૂબ જ દુર્વ્યવહાર કરવા લાગ્યા. તેઓ અમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરતા હતા. તેઓ અમારી સાથે વાત પણ નહોતા કરતા. અને તારી ભાભી એ તો અમને બંનેને ઘરમાં નોકર બનાવી દીધા હતા. તે અમારી પાસે આખો દિવસ ઘરનું કામ કરાવતી હતી અને ખુદ આખો દિવસ ટીવી અને સોફા પર બેસી રહેતી હતી. તે ઘરનું બધું કામ મારી પાસે કરાવતી અને બહારનું કામ તારા દાદાજી પાસે કરાવતી હતી. તારા દાદાજીએ પોતાના બિઝનેસના જે કંઈ પૈસા કમાવતા હતા એ બધા જ પૈસા તારા ભાઈએ એમના બિઝનેસમાં લગાવી દીધા અને તારા દાદાજીને એક પણ પૈસો આપ્યો નહીં. અને અમારી પાસે જે કંઈ બચત હતી તે પણ તારા ભાઈ અને ભાભીએ અમારી પાસેથી ઝૂંટવી લીધી અને અમારી સાથે નોકરો કરતાં પણ ખરાબ વ્યવહાર કરવા લાગ્યા. ધીરે ધીરે તારી ભાભીનો જુલમ અમારા ઉપર વધતો ગયો. ત્યારબાદ અમને બંનેને ખાવા માટે પણ તડપવા લાગ્યા. આખા ઘરનું કામ કરવા છતાં પણ અમને ભરપેટ ખાવાનું આપતી નહોતી. ઘરમાં જે વાસી અને ઠંડુ ખાવાનું પડ્યું હોય એ ખાવાનું મને અને તારા દાદાજીને ખવડાવતી હતી અને વૃદ્ધાવસ્થામાં ભરપેટ ખાવાનું ન મળવાને લીધે તારા દાદાજીની તબિયત ખરાબ થવા લાગી. મેં મારી પાસે થોડા પૈસા રાખ્યા હતા એટલે હું તારા દાદાજીને દવાખાને લઈ ગઈ અને ડૉક્ટરને બતાવ્યું તો ડૉક્ટરે કહ્યું કે તારા દાદાજીને ડાયાબિટીસ છે, એટલે તેના ખાવા પીવા પર ધ્યાન આપજો.
અને તેમને રોજ દવા લેવી પડશે. અને જ્યારે મેં તારા ભાઈને તારા દાદાજીને કોઈ સારા ડૉક્ટર પાસે લઈ જવાનું કહ્યું તો તે ગુસ્સો કરીને કહેવા લાગ્યો કે હું એને ક્યાંય નહીં લઈ જાઉં. મારી પાસે કોઈ વધારાના પૈસા નથી કે હું એનો ઈલાજ કરાવી દઉં. ત્યારબાદ ધીરે ધીરે તારા દાદાજીની તબિયત વધારે ખરાબ થવા લાગી. તેઓ ઘરના કામ પણ નહોતા કરી શકતા અને તારી ભાભીએ જોયું કે હવે આ બંને વૃદ્ધો કોઈ કામના નથી રહ્યા. ત્યારે અમને બંનેને ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂક્યા. દાદીની આવી વાતો સાંભળીને સૂરજની આંખોમાંથી પાણી આવી ગયું અને તેના દાદા પણ સૂરજના ખભા પર હાથ રાખીને રડવા લાગ્યા. સૂરજની દાદી આ બંનેને શાંત કરી રહી હતી. ત્યારબાદ સૂરજે કહ્યું કે દાદા દાદી, તમે ચિંતા ન કરો, હવે હું આવી ગયો છું. હવે હું તમારી તમામ પરેશાનીઓ દૂર કરી દઈશ. તમે જે પણ કંઈ ખોયું છે એ બધું જ તમને પાછું અપાવીને જ રહીશ. એ ઘર, બિઝનેસ બધું જ તમારું છે. એ બધું જ તમે તમારી મહેનતથી બનાવ્યું છે. મને આજે પણ યાદ છે મારા મમ્મી પપ્પાના મૃત્યુ બાદ પણ તમે કેટલી મહેનત કરી અને એ ઘર બનાવ્યું હતું. અને દાદીએ કેટલી મહેનત કરીને એ ઘરને સજાવ્યું હતું. અને એ ઘરમાં આપણા બધાની યાદો વસેલી છે. અને ભાભી, એ તમને બંનેને તમારા ઘરમાંથી જ બહાર કાઢી મૂક્યા. એ ઘરમાં રહેવાનો ભાઈ અને ભાભીનો કોઈ અધિકાર નથી રહ્યો. ત્યારબાદ સૂરજે પોતાના દાદા દાદીને લઈને ઘરે આવ્યો. ઘરે જઈને દાદા દાદીને સારી રીતે નવરાવ્યા ધોવડાવ્યા અને તેમના નવા કપડાં પહેરાવ્યા અને કહેવા લાગ્યો, દાદી, શું તમને યાદ છે કે આજે તમારો જન્મદિવસ છે? અને ત્યારે સૂરજે ઓનલાઈન કેક ઓર્ડર કરી જલ્દીથી બીજી કેક મંગાવી અને ત્રણેય મળીને દાદીનો જન્મદિવસ ઉજવ્યો. હવે દાદીની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા. ત્યારબાદ સૂરજે બધા માટે કેક ખાવાનું ઓર્ડર કર્યું અને જમવાનું પણ આવ્યું. એટલે બધાએ સાથે મળીને ભોજન કર્યું. સૂરજે દાદા દાદીને એવી રીતે ખાવાનું ખાઈ રહ્યા હતા કે જેમણે વર્ષો પછી ખાવાનું મળ્યું હોય. લગભગ રાતના 12 વાગી ચૂક્યા હતા. ત્યારે જ તેમનો મોટા ભાઈ ભાભી પણ ઘરે આવી ગયા અને ઘરમાં દાદા દાદીને જોઈને ભાભીનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો હતો અને કહેવા લાગી કે તમારી આ ઘરમાં પાછા આવવાની હિંમત કેવી રીતે થઈ? તમે લોકો આ ઘરમાં કોને પૂછીને આવ્યા છો? તમને બંનેને તો મેં ધક્કા મારીને આ ઘરમાંથી બહાર કાઢ્યા હતા. તો પછી તમે પાછા કેમ આવ્યા છો? આ ઘર મારું છે, એટલે અત્યારે ને અત્યારે આ ઘરમાંથી બહાર નીકળી જાઓ, નહીંતર ફરીથી ધક્કા મારીને બહાર કાઢી મૂકીશ. ત્યારે જ રૂમમાંથી બહાર સૂરજ આવ્યો અને કહેવા લાગ્યો, મારા દાદા દાદીને હું આ ઘરમાં લાવ્યો છું. આ મારા દાદા દાદીનું ઘર છે અને મારા દાદા દાદીને આ ઘરમાંથી બહાર નીકળી જવાનું કહેવાવાળા તમે કોણ છો? તમારી હિંમત કેવી રીતે થઈ દાદા દાદીને ઘરમાંથી બહાર કાઢવાની? આ ઘર તમારું નથી, પરંતુ દાદા દાદીનું છે. અને તમને શરમ નથી આવતી કે મારા દાદા દાદીને પોતાના જ ઘરમાંથી બહાર કાઢો છો? અત્યારે જાઓ, બધા તમારા રૂમમાં જઈને સૂઈ જાઓ. કાલે સવારે વાત કરીશું. અત્યારે મોડી રાત થઈ ગઈ છે અને અત્યારે મારે તમારા બંને સાથે કંઈ વાત નથી કરવી. આટલું કહીને સૂરજે પોતાના દાદા દાદીને લઈને રૂમમાં અંદર જતો રહ્યો. બીજા દિવસે સૂરજ કોર્ટમાં ગયો અને એક વકીલ પાસે લીગલ નોટિસ તૈયાર કરાવી, જેમાં લખ્યું હતું કે 24 કલાકની અંદર ભાઈ અને ભાભીને દાદાજીનું ઘર ખાલી કરવું પડશે અને સાથે જ પોલીસ સ્ટેશને જઈને ભાઈ અને ભાભી વિરુદ્ધ રિપોર્ટ પણ લખાવી દીધો. દાદા દાદીને તેમના ઘરમાંથી બહાર કાઢવા માટે, તેમની સાથે ખરાબ વ્યવહાર કરવા માટે દાદા દાદીના પૈસા હડપ કરી લેવાના આરોપ સાથે આ નોટિસ ભાઈ અને ભાભીને મળી. એટલે તેઓ ગભરાઈ ગયા કે હવે શું થશે. તેઓ તરત જ દાદા દાદી પાસે જઈને તેમના પગમાં પડી ગયા અને માફી માંગવા લાગ્યા, અમને માફ કરી દો, અમારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે. હવે આપણે બધા લોકો સાથે મળીને રહીશું. હવે અમે લોકો તમને ઘરની બહાર નહીં કાઢીએ. ત્યારે સૂરજ ગુસ્સો કરીને કહેવા લાગ્યો, તમે શું મારા દાદા દાદીને ઘરમાંથી બહાર કાઢશો? પરંતુ તેઓ ખુદ તમને આ ઘરમાંથી બહાર કાઢવાના છે. તમે કોણ છો જે આ ઘરમાં રહો છો? જલ્દીથી જલ્દી આ ઘરને ખાલી કરીને નીકળી જાઓ અહીંથી. ત્યારે ભાઈ અને ભાભી બંને હાથ જોડીને માફી માંગવા લાગ્યા, આજીજી કરવા લાગ્યા. પરંતુ દાદાજી તેમના પૌત્ર અને વહુના ત્રાસથી ખૂબ જ દુઃખી થયેલા હતા. તેમને માફ નહોતું કર્યું, એટલે તેમણે પણ ભાઈ ભાભીને ઘરમાંથી બહાર જતા રોક્યા નહીં. કેમ કે આ લોકોએ તેમના દાદા દાદી સાથે જેવી રીતે ખરાબ વ્યવહાર કર્યો હતો,
એ વારે વારે દાદાને યાદ આવી રહ્યું હતું કે કેવી રીતે આ લોકોએ દાદા દાદીને રોડ પર ભીખ માંગવા માટે મજબૂર કર્યા હતા. આવી રીતે સૂરજે પોતાના દાદા દાદીને ફરીથી પોતાના ઘરમાં પાછો લાવ્યો અને ખૂબ જ રાજી થઈને દાદા દાદીએ સૂરજને પોતાના ગળે લગાવી લીધો. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને હા, નોટિફિકેશન બેલ તો જરૂરથી દબાવજો જે તો આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. તો ફરીથી મળીશું એક નવા વિડીયોમાં. તમારો ખૂબ ખૂબ આભાર.